સાથે હું છું આરતી। હાલ મહત્વના સમાચાર સામે નજર કરીશું। વાત કરીએ ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં યુસીસી લાગુ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેસ કોન્ફરન્સ અને આ પ્રેસ કોન્ફરન્સમાં મહત્વના મુદ્દે ચર્ચા, જેમાં યુસીસી માટે કમિટીની જાહેરાત કરવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સમાન નાગરિકતા માટે ગુજરાતમાં યુસીસી લવાશે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં હવે યુસીસી લાગુ થશે। રંजना દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના થશે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું। કમિટી 45 દિવસમાં રિપોર્ટ આપશે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। તો રિપોર્ટને આધારે રાજ્ય સરકાર નિર્ણય કરશે। આ સાથે જ પ્રેસ કોન્ફરન્સમાં તમામ વિગતો જણાવવામાં આવી હતી। ગુજરાતમાં યુસીસી લાગુ કરવા કમિટીના રચના, જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવશે। 45 દિવસ બાદ આ રિપોર્ટ સોંપવામાં આવશે। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈને મહત્વના સમાચાર છે। કોઈપણ જ્ઞાતિને નુકસાન નહીં થાય તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે, જેમાં રિપોર્ટ દરેકના નિયમને આધારિત બનાવવામાં આવે છે। તો યુસીસી હવે ગુજરાતમાં લાગુ થશે, બધા જ સમાજને સાંભળવામાં આવશે તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહી છે। તો ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચનાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં 45 દિવસ બાદ આ રિપોર્ટ સોંપવામાં આવશે। તો સભ્યો અંગે વાત કરીએ કે ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર સભ્ય તરીકે હશે, સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ, અને આ સાથે જ જે 5 સભ્યોના નામ સામે આવ્યા છે, જેમાં રંजना દેસાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અધ્યક્ષ તરીકે હશે। તો વરિષ્ઠ નિવૃત્ત આઈપીએસ અધિકારી સીએલ મીના સભ્ય હશે। યુસીસી કમિટીના અધ્યક્ષ અને સભ્યો અંગે વાત કરીએ કે એડવોકેટ આરસી કોડેક 2 સભ્ય, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર પણ સભ્ય હશે। તો હવે ગુજરાતમાં યુસીસી લાગુ થશે તે અંગે વાત કરીએ કે 45 દિવસ બાદ આ રિપોર્ટ સોંપવામાં આવશે। તો અમારી સાથે એડવોકેટ સોનલબેન જોડાઈ ગયા છે। સોનલબેન, હવે ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુસીસી લાગુ થશે, એટલે કે વાત કરી મહત્વના મુદ્દે ચર્ચા કે જે પ્રમાણે બંધારણ છે તેમાં હવે બંધારણ એવું કહે છે કે જે પ્રમાણે આપણે જે જાતિઓની વાત કરવામાં આવે કે અનુસૂચિત જનજાતિના લોકોને આ કાયદાથી બહાર રાખવામાં આવશે, બંધારણના લેખે જો વાત કરવામાં આવે। સૌથી પહેલા તો અમે આ મુદ્દા પર ચર્ચા કરીશું, એટલે કે આના અંગે તમે શું કહેશો? એવું કહી શકતી કે ઘણા સમયથી આની જરૂરિયાત હતી અને ઘણા સમયથી આની ઉપર એક રિસર્ચ, ઇવન રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જે જસ્ટિસ હતા એ પણ કરી રહ્યા હતા। આ કમિટી હતી આખી, અને યુનિફોર્મ સિવિલ કોડની જે માંગ હતી જે બધા જ લોકો કરી રહ્યા હતા, અને ખરેખર એક જ દેશ અને એક જ કાનૂન એ હોવો ખૂબ જરૂરી છે। અને કારણ કે આપણા ત્યાં અલગ અલગ અધિકારો છે, ચાહે હિન્દુ અધિનિયમ, લગ્ન અધિનિયમ અલગ છે, મુસ્લિમ લો અલગ છે, એ બધાને લઈને ખૂબ જ પ્રોબ્લેમ થતું હતું। અને અગર આ કાયદો યુસીસી લાગુ પડવાના કારણે લોકોમાં બહુ કમ્ફર્ટેબલ થશે, લોકો સમજી શકશે કાયદાની જે આંટીઘૂંટી છે, કાયદાના કેસીસ છે, એના માટે ઇવન લોકોમાં જે સામાન્ય રીતે જે જોવા જવું પડે કે ભાઈ મુસ્લિમ પર્સનલ લો અલગ છે, હિન્દુ લો અલગ છે, આ બધી જ બાબતો આ બધી નીકળી જશે। અને એક જ અગર લેશે લો તો એના કારણે લગ્ન, દત્તક, આ જે બધી બાબતો છે એમાં ખૂબ જ ઇઝી પ્રોસેસ થશે, લોકો માટે વધારે કમ્ફર્ટેબલ રહેશે। અને ખરેખર એક દેશ અને એક જ કાનૂન હોવા જોઈએ, કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક ખૂબ જ મિસયુઝ કાયદાનો પણ થઈ રહ્યો છે। અને જે સ્ત્રીઓના લઈને અધિકારોની વાત કરું તો બિંગ અ લોયર એવું કહીશ કે ખરેખર સ્ત્રીઓને ન્યાય મળવામાં આના કારણે બહુ મુશ્કેલી થતી હતી, ડિલે થતો હતો। દત્તક વિધાન જેવા વસ્તુ છે કે હવે એવું થઈ ગયું કે સેમ ધર્મના લોકો જ પોતાના ધર્મનો જ જે બાળક હશે એને દત્તક લઈ શકશે। એટલે આ જે બધી વસ્તુઓ હતી એ પણ ખૂબ જરૂરી હતી। લગ્નનું રજીસ્ટ્રેશન કરવું જરૂરી હતું, એટલું જ છૂટાછેડાનું રજીસ્ટ્રેશન કરવું પણ જરૂરી છે। આ બાબત પણ ધ્યાનમાં આવી છે। અને ખાસ કરીને મને જે વસ્તુ વધારે સ્પર્શ કરી છે લિવ ઇન રિલેશનશિપને। ભારતીય સંસ્કૃતિમાં લિવ ઇન રિલેશનશિપ જેવી કોઈ વસ્તુ પહેલા પણ નથી જ,
પરંતુ અત્યારે આનો જે મિસયુઝ થઈ રહ્યો હતો અને દીકરીઓનું શોષણ થઈ રહ્યું હતું, હવે લિવ ઇન રિલેશનશીપનું પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ જે નવી બાબત ઉભરીને આવી છે, આનાથી લોકોને, દીકરીઓને અને સમાજને એ એક ફાયદારૂપ થઈ શકે છે. હવે ક્યાંક ને ક્યાંક આ બધો જે કાયદો લાવવામાં આવ્યા એના લોકો મિસયુઝ અને એના લૂપહોલ્સ બી ગોતી જ નાખતા હોય છે. પરંતુ મને અત્યારે હાલ જે કમિટીની રચના કરવામાં આવી છે, જી સોનલબેન, જી જે આપણી સાથે મીના જગતાબેન જોડી ગયા છે, સિનિયર વકીલ, જે આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જે પ્રમાણે હવે યુસીસી ગુજરાતમાં પણ લાગુ થવાની છે, હવે મહિલાઓ માટે આ ખૂબ જ મહત્વની બાબત છે, શું કહેશો પહેલા તો આપ? પહેલા તો હું જો આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડશે તો એને હું બહુ જ હૃદયપૂર્વક આવકારું છું. એનું કારણ છે કોઈ પણ દેશમાં પોતાનો જે વ્યક્તિગત અંગત જે ધર્મ છે એના કરતા દેશ ધર્મ જે છે સૌથી વધારે મોટો હોવો જોઈએ. એટલે આ જે છે એ બહુ જ સારી પહેલ છે ગુજરાત દેશ જે કરવા જઈ રહ્યું છે તે. અને બીજી બાબત એ છે કે મહિલાઓ માટે આ આખો જે કાયદો જે આવશે એનાથી ઘણી રાહતો થશે. અને ઘણા બધા કાયદાઓ એવા છે કે જે અલગ અલગ ધર્મ પ્રમાણે જે એમાં જે છૂટછાટો છે કે એમાં જે બદીઓ દ્રષ્ટિએ પણ ઘણી વખત જોવામાં આવતું હોય છે, એની જગ્યાએ એક સરખો જયારે કાયદો હશે ત્યારે એ કાયદાનો સૌથી વધારે ફાયદો જે છે એ મહિલા વર્ગને ચોક્કસ થવાનો છે. અને સાથે સાથે દેશને પણ આનો ફાયદો થવાનો છે. એનું કારણ છે કે જે દેશમાં નાગરિક સુખી હોય, નાગરિક બધી રીતના સુરક્ષિત હોય, તે દેશની પ્રગતિ વધારે થઈ શકે એવું મારું માનવું છે. જી બિલકુલ મીનાબેન, અહીંયા ગાડી સોનલબેને કહ્યું હતું કે હવે તમામ ધર્મના બાળકોને દત્તક લેવામાં આવશે, પરંતુ બીજી તરફ આપણે જોઈએ છે કે લગ્નની જેમ છૂટાછેડાની જો બાબત આવે તેવી રીતે બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં તેવું પણ યુસીસી બિલમાં લાગુ હશે. આ અંગે શું આપ કહેવા માંગશો? મેં કીધું એમ ધર્મ એ અંગત બાબત છે, એટલે એ વસ્તુને આપણે કદાચ સ્વીકારી લઈએ કે ઓકે, જે ધર્મનું બાળક છે એને એ ધર્મમાં જો એને રહેવું હોય તો એને રાખી અને એ દત્તક લે તો કોઈ વાંધો ના હોવો જોઈએ. એટલે ધર્મને અને કાયદાને કે ધર્મને અને બીજા કોઈ દેશ ધર્મને ના જોડવો જોઈએ એવું હું માનું છું. આમાં છે કે બીજા ધર્મના બાળકોને દત્તક લઈ શકાશે તો એમાં થોડા ઘણા ચેન્જીસ જે છે એ આવકાર્ય છે. જી મીનાબેન, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સોનલબેન, આપની તરફ આવવા માંગીશ કે જે પ્રમાણે આપે જણાવ્યું કે ધર્મના બાળકોને દત્તકની વાત, એટલે કે બીજા ધર્મના બાળકોને દત્તક નહીં લઈ શકાશે તેવું યુસીસી બિલમાં લાગુ હશે, તો આપ શું કહેશો આ મુદ્દે? કરવામાં લાગ્યું તો આમાં સામાજિક સમરસતા પણ જળવાવી જોઈએ. ક્યાંક આનો મિસયુઝ થતો હોય છે. જેવી રીતે અશાંત ધારાની વાત છે કે જ્યાં આગળ બહુમતી ધરાવતા વિસ્તારની અંદર એ ધ્યાન અને સમરસતા જળવાઈ રહે એના માટે આ જરૂરી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એના બંધારણીય અધિકારો છે. જે બાળકે જન્મ લીધો છે, અગર હિન્દુ તરીકે જન્મ લીધો છે તો એને હિન્દુના ઘરની અંદર જ દત્તક લેવામાં આવે એ ખૂબ જરૂરી છે. કારણ કે આ ન કરવામાં આવે તો આના કારણે ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થઈ શકે એમ છે. કારણ કે આપણા ત્યાં મેં અગાઉ પણ કીધું કે યુસીસીની રિક્વાયરમેન્ટ ઘણા વખતથી હતી, આ જરૂરિયાત હતી, પરંતુ અત્યાર સુધી એવું થયું કે જ્યારે પણ કોઈ કાયદો આવે છે તો એનો મિસયુઝ હંમેશા કરવામાં આવે છે. અને આની જરૂરિયાત ઘણા સમયથી હતી અને આના લીધે લોકોને ફાયદો જ થવાનો છે. હલાલા જે પદ્ધતિ હતી એને બેન કરવામાં આવી છે. ટ્રિપલ તલાક એક માસ્ટર સ્ટ્રોક હતો, એ ખરેખર સ્ત્રીઓ માટે અત્યારે વરદાન પુરવાર થયું છે. કેટલી સ્ત્રીઓ મારી પાસે બી આવતી હોય છે. આવી જ રીતે હલાલા એ કેટલું ખરાબ છે. મારે ન કહેવું જોઈએ, ઘણી વખત ઘણા મૌલવીઓ આવી ઓફર કરતા હોય છે કે તમે એક દિવસ માટે તમે હલાલા માટે મોકલો. શું સ્ત્રીનું શોષણ થવું એ જરૂરી છે? સ્ત્રીનું શોષણ કરવામાં આવતું આને આપણે શું કરી શકીએ? કેવી રીતે એની અનિચ્છાએ ખાલી માત્ર ને માત્ર સામાજિક રીતે લગ્ન ને ઇમ્પોર્ટન્ટ પતિની ભૂલના કારણે એને હલાલા કહેવાનું, આ જે બહુ મોટી બાબત છે. અને આ યુસીસી ને વેલકમ કરીએ છીએ. આ કન્ટ્રીમાં યુનિફોર્મ સિવિલ કોડનું ઘણા વખતથી જરૂર હતી અને આ કદાચ હું બિંગ અ ફેમિલી લોયર પણ કહીશ કે એટલા બધા મિસયુઝ કરતા હતા આ બધા જે ઇન્ટરનલ લોઝના કારણે એ નીકળી જશે. લોકોને બહુ ઇઝી કાયદો સમજવામાં ઇઝી થશે. કેટલો ટાઈમનું સેપરેશન હોવું જોઈએ, કેટલા ટાઈમની અંદર ફાઇલ કરી શકાય, કેવા એમના લગ્ન જીવનના હક્કો છે. ઇવન લિવ ઇન રિલેશનશિપમાં જ્યારે કોઈ વ્યક્તિ હોય તો ડોમેસ્ટિક વાયલન્સ કરી શકતું હતું, હવે રજીસ્ટ્રેશન આવશે એટલે કાયદાકીય રીતે એમને એક ભરોસો મળશે કે ભાઈ અમારું રજીસ્ટ્રેશન છે. ઘણી બધી વસ્તુઓ છે યુસીસીમાં આડતી અને આ હ્યુજ વસ્તુ હતી ને ઘણા સમયથી હું પણ વેઇટ કરી રહી હતી. આઈ એમ વેરી હેપી કે ગુજરાત ગવર્મેન્ટે
આનું ઇનિશિયેટિવ લીધું છે અને આને લાવી રહ્યા છે. જી બિલકુલ સોનલબેન, અહીંયા જો વાત કરવા જઈએ તો ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં યુસીસી લાગુ થવાની છે. બીજેપી દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે સમગ્ર ભારતમાં યુસીસી લાગુ થશે, હવે ગુજરાતમાં થઈ રહી છે, પરંતુ મુદ્દો એ છે કે આનો વિરોધ પણ થઈ રહ્યો છે, તો તે અંગે શું કહેશો? વિરોધ કરવા માટે ટ્રિપલ તલાકનો બી વિરોધ થઈ રહ્યો હતો. જ્યારે પણ કઈ સારી વસ્તુ કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણા ત્યાં અનફોર્ચ્યુનેટલી ખાલી વોટ બેંકની રાજનીતિ ચાલે છે. વિરોધ પક્ષ જે પણ હશે એનો વિરોધ કરશે, આનાથી આ થશે, આનાથી આ થશે. જેવી રીતે અત્યારે જોયું કે અનુસૂચિત જનજાતિ છે એમના કાયદાને એમની સાઈડ પર જ રાખવામાં આવે છે, પરંતુ કેટલા લોકોને ફાયદો થશે મેં પહેલા પણ કીધું કે લિવ ઇન રિલેશનશિપના લીધે કેટલી દીકરીઓની કહેવાય ને કે એમની જિંદગી બરબાદ થઈ જતી હોય છે. ના એમને કાપીને બેગોમાં ભરવામાં આવે છે, લોકોથી છુપાઈને રહે છે. એટલીસ્ટ એ લોકોને કાયદાકીય રૂપે એક સર્ટિફિકેશન તો મળશે. એટલે જે લોકો વિરોધ કરી રહ્યા છે એને વિરોધ નહીં કરવો જોઈએ, આને સપોર્ટ કરવો જોઈએ. અને એટલા માટે જ એક રાજ્યથી લઈને બીજા રાજ્ય, લોકો કહે છે કે બીજેપી શાસિત રાજ્યોની અંદર લાગુ કરવામાં આવે, પરંતુ હું તો એવું માનીશ કે જ્યારે કોઈ સારી વસ્તુ થતી હોય ત્યારે રાજકારણ ન કરતા બધા લોકોએ સામે આવીને એક સાથે લાગુ કરવું જોઈએ, કારણ કે આની રિક્વાયરમેન્ટ ઘણા સમયથી હતી અને આના કારણે ઘણો ફાયદો થશે અને આમાં મહિલાઓને સૌથી વધારે ફાયદો થશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. સોનલબેન, અહીંયા ગાડી હવે સમાન કાયદો નિયમ લાગુ થશે, એટલે કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, મુસ્લિમ જે કંઈ ધર્મ છે તેમના માટે સમાન નિયમ હશે, પરંતુ તેમના નિયમના આધીન બી પણ તે લોકો વિરોધ કરી રહ્યા છે કે તેમનામાં આવું નથી થતું, તો તે અંગે શું પ્રકાશ પાડવા માંગશો? કેમ કે હવે તો યુસીસી લાગુ થશે તો હવે તો બધું જ બદલાશે. બદલાવું જોઈએ. અરે એ લોકો તો, હું કોઈની વિરોધ નથી કરતી, પણ મુસ્લિમ સંપ્રદાયની અંદર તો એ લોકો પેરેલલ કોર્ટો ચલાવે છે, જે ભારતીય બંધારણની વિરુદ્ધ વસ્તુઓ છે. આ જ એક કન્ટ્રી છે જે લોકશાહી કન્ટ્રી છે કે જે આ બધું સહન કરી રહી છે. કઈ કન્ટ્રીમાં જઈને તમે તમારી પેરેલલ કોર્ટો ચલાવો છો? અગર હલાલા કરવું છે, તમારી દીકરીનું શોષણ કરવું છે, એક પતિના ભૂલે 3 વખત તલાક બોલી ગયો મોડેથી, એના માટે એમ કે હવે થઈ ગયું તારે બીજી જગ્યાએ જવું પડશે, હલાલા કરી તો એટલે આવું પોતાની ઈચ્છાની રીતે કરવાનું છે? આ કઈ રીતે યોગ્ય છે? ટ્રિપલ તલાકનો પણ આવી રીતે વિરોધ થતો હતો. તમારી દીકરીઓ માટે છે, જાગો. તમારા લોકો માટે છે, આપણા માટે છે. મારી દીકરીઓ મારી મુસ્લિમ દીકરીઓ માટે છે. તો આના માટે જાગવાની જરૂર છે. જેને વિરોધ કરવો છે, આ પોલિટિકલ પ્રોપેગન્ડા હોઈ શકે, બાકી સામાન્ય વ્યક્તિને ખબર છે કે યુસીસી લાગુ થશે તો ખૂબ જ સારું થશે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં અલગ રીતે મેરેજ કરાવો, એની છૂટાછેડાની પ્રોસિજર અલગ, એના બાળકોની પ્રોસિજર. આના કારણે વ્યક્તિ અટવાઈ જતો હોય છે. આના કરતા એક જ લો. અને આની રિક્વાયરમેન્ટ કેટલા સમયથી હતી? આ માસ્ટર સ્ટ્રોક છે અને આ કરવો જોઈતો હતો. અને હું પોતે આની રાહ, જેમ 370 ની રાહ જોતા તેમ આની પણ રાહ જોતા હતા. આપણા દેશના અગર હિત માટે કોઈ વસ્તુ થઈ રહી છે તો પોલિટિકલ પાર્ટીઓએ પોતાની વોટ બેંકની રાજનીતિ કર્યા કરતા અને અપનાવવું અને એમાં સપોર્ટ કરવો. પોલિટિકલ લીડરો આગળ આવે, એમને સમજાવે અને એમના માટેના લેક્ચર્સ ગોઠવવામાં આવે, સેશન્સ ગોઠવવામાં આવે, તો આ લોકોને ખબર પડે કે ભાઈ આ તમારા માટે છે. આ જ વસ્તુ પહેલા ટ્રિપલ તલાક વખતે હતી કે એ લોકો વિરોધ કરતા હતા. જ્યારે એમને સમજણ પડી, અત્યારે મારી પાસે દીકરીઓ આવે છે, પોતે કહે છે બેન કેસ કરો, એને ટ્રિપલ તલાક કીધા, ખોટો છે. તે ફાયદો એ લોકોને થઈ રહ્યો છે. ફાયદો બધા લોકોને થવો એ જરૂરી છે. માસ પબ્લિકને દીકરીઓના હિત માટે દરેક માટે આ એક સારી વસ્તુ છે ને એને વેલકમ કરવી જોઈએ. પરંતુ અગેન કહીશ કે પોલિટિકલ લોકોનો આ ધંધો છે, એમને પોતાની રીતે કંઈક દેખાવું છે. અમે આવીશું, અમે વિરોધ નહીં કરીએ તો અમે બીજેપી સપોર્ટર બની જઈશું, એના કારણે આ બધું કરી રહ્યા છે. બિલકુલ અયોગ્ય છે. કોઈ પણ પાર્ટી અગર સારું કામ કરે છે, રાહુલ ગાંધી કરે તો એના માટે પણ એને સપોર્ટ કરવો જોઈએ. અગર આ સારું કામ છે તો એને વેલકમ કરવું જોઈએ એવું મારું માનવું છે. સોનલબેન, લિવ ઇન રિલેશનની આપણે વાત કરી હતી. લિવ ઇન રિલેશનમાં રહેતા લોકોની હવે જો વાત કરવામાં આવે કે તે લોકોના દ્વારા જન્મેલા બાળકને શું આપણે જે ભારતના બંધારણને લેખે જો વાત કરવા માટે આવે એટલે કે કાયદેસર તેમને ગણવામાં આવશે કે નહીં, તે પણ સૌથી મોટો પ્રશ્ન છે. અને બીજી વસ્તુ કે હવે માતા પિતાની સિગ્નેચર ફરજિયાત રહેશે, લવ મેરેજ કરશે તો પણ તેમના માટે કેવા અલગથી નિયમ હશે, તેના પર થોડો પ્રકાશ પાડજો. આની અંદર એ છે કે હું કદાચ એ વસ્તુની અંદર થોડી અલગથી વાત કરીશ. બાળકોના પોતાની રીતે કન્વિન્સ કરવા અથવા તો વાત કરવી. અને હું અગેન કહેતી હોઉં છું આરતી કે મા બાપને એટલું સમજે કે બાળકો એમની પ્રોપર્ટી નથી. તમે તમારી ખુશી માટે ને સમાજમાં મારે પણ બાળકો છે બતાવવા માટે આપણે લાવતા હોઈએ છીએ, અથવા તો તમારી ખુશીના પરિણામ સ્વરૂપ દીકરીઓનો જન્મ થતો હોય છે અને અથવા બાળકોનો જન્મ થતો હોય છે અને ત્યારબાદ આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરીને આપણે મૂકી દઈએ કે બાળકોના જે એમની ઈચ્છા છે એને એ લોકોને આત્મહત્યા તરફ દુષ્પ્રેરણા થાય એવી વસ્તુઓ પણ ન થવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. હા, લિવ ઇન રિલેશનશિપની વાત કરીએ તો આરતીયામાં એવું હોય છે, પહેલા પણ હતું બેટા, કે ઓરસ અને અનોરસ
બાળકોનો અધિકાર મા બાપની પ્રોપર્ટીની અંદર રહેતો જ હોય છે અને એને મળે છે. એ પહેલા પણ કાયદામાં હતું અને અત્યારે આ કાયદાથી પણ એમને મળશે. અને પહેલા પણ દીકરીઓને અગર લિવિંગમાં રહેતી કોઈ સ્ત્રીઓએ ઘણી દીકરીઓ ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કરી શકતી હતી. આની અંદર એ પણ જોગવાઈ હોવી જોઈએ કે કદાચ કોઈ વસ્તુની માગણી કરે તો દહેજને લઈને અથવા તો બીજા બધા લિવિંગ રિલેશનશીપનો કરાર તોડવા માટે શું નામદાર કોર્ટને જોગવાઈઓ આપવામાં આવશે કે કેવી રીતે કરવામાં આવશે કે એમાંથી બહાર નીકળે છે. તો આ બધી વસ્તુઓ પણ હજી બાબતો જોવી પડશે બહુ ડિટેલમાં કે અને એટલા માટે 45 દિવસની કમિટી બનાવવામાં આવી છે અને બહુ ડિફરન્ટલી બહુ નજીકથી લોકો જોશે, એના રિવ્યૂઝ આપશે અને પછી આગળ વધવાની ખબર પડશે. જી સોનલબેન, હવે લિવ ઇન રિલેશનની જે વાત થઈ ગઈ છે તેની અંદર વાત કરવા માટે આવે કે હવે 6 મહિનાની અંદર તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને 6 મહિનાની અંદર રજીસ્ટ્રેશન નહીં થાય તો જે પ્રમાણે યુસીસી બિલની અંદર જે કાયદા લાગુ કરવામાં આવે છે તે સીધા જ તમારી ઉપર લાગુ પડી જશે, એટલે કે તમને સજા પણ થઈ શકે છે. હોવું જોઈએ. આપણે કોઈ વસ્તુ લઈએ છીએ, જેવી રીતે લીકર પરમિટ છે, અગર તમારી પાસે લીકરની પરમિટ નથી અને તમે પીવો છો તો તમને સજા મળે છે. તો લિવિંગ રિલેશનશીપની અંદર તમે રહો છો તો પછી એમાં પણ થવું તો જોઈએ જ ને, ઓપ્શન જ નથી અને મળવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. એ એમનો હક છે. સોનલબેન, પરંતુ અગર 6 મહિનાની અંદર જો રજીસ્ટ્રેશન ના થાય તો કેવા કાયદા કેવા નિયમ આગળ લાવી શકે છે સરકાર? તો આપણે વાત કરીએ જે પ્રમાણે કે હવે ઉત્તરાખંડ બાદ યુસીસી હવે ગુજરાતમાં લાગુ થવા જઈ રહ્યું છે. 45 દિવસ બાદ રિપોર્ટ સોંપવામાં આવશે, જેની અંદર ઉત્તરાખંડમાં સમાન નાગરિકતા સંહિતા લાગુ થવાથી હવે શું બદલાયું છે તે પણ હવે ગુજરાતમાં પણ જોવાનું છે કે ગુજરાતમાં આગળ શું બદલાશે. એટલે કે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાથી લગ્ન રજીસ્ટ્રેશન, મિલકત સંપત્તિના અધિકાર, બહુપત્નીત્વ પ્રતિબંધ જેવા મુદ્દે ફેરફારો થયા, તે જ ફેરફારો હવે ગુજરાતમાં પણ થશે. તેમજ ગુજરાતમાં યુસીસી લાગુ થયા બાદ આ પૈકીના કેટલાક ફેરફાર થવાની પણ શક્યતા છે. તો 6 મહિનાની અંદર લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. લિવ ઇન રિલેશનશીપનું રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. આ સાથે જ પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર પણ મળશે. માતા પિતાને પણ સંપત્તિનો અધિકાર હશે. હલાલા બહુપત્નીત્વ પર પ્રતિબંધ હશે. તેવા અનેક નિયમો પણ થશે, જેમાં 18 વર્ષની ઉંમર પહેલા લગ્ન નહીં કરાવી શકાય. તો આ સાથે જ સમગ્ર મિલકતના વસિયતની પણ છૂટ હશે. લગ્નની જેમ છૂટાછેડાનું પણ રજીસ્ટ્રેશન હશે. તો બીજા ધર્મના બાળકને દત્તક પણ નહીં લઈ શકાય. ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થયા બાદ જે નિયમ તમે વાત કરીએ કે જાતિ, ધર્મ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડાનો અને આ સાથે જ બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. તો હવે છોકરીઓના લગ્નની ઉંમર જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન રહેશે. ઉત્તરાખંડમાં હલાલા જેવી પ્રથા પણ બંધ છે. તો ઉત્તરાખંડના યુસીસી અંગે વાત કરીએ કે વારસામાં છોકરીઓને છોકરાઓની જેમ સમાન હિસ્સો આપવામાં આવશે. કપલ્સ માટે લિવ ઇન રિલેશનશીપની નોંધણી કરાવવી ફરજિયાત છે. તો પ્રેમ લગ્ન માટે રજીસ્ટ્રેશન, આ સાથે જ ટ્રાન્સજેન્ડર અને પરંપરાઓ જેવી ધાર્મિક બાબતો સાથે કોઈ છેડછાડ નહીં થાય, જેમાં લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત બની જશે. તો આ સાથે જ અનેક નિયમો જે છે, જેમાં જાતિ, ધર્મ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડાનો સમાન કાયદો રહેશે. તો ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં યુસીસી લાગુ થશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવશે. 45 દિવસમાં આ રિપોર્ટ સોંપવામાં આવશે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈને મહત્વના સમાચાર, જેમાં યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવશે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહ્યા છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચનાનો નિર્ણય કરવામાં આવ્યો છે. पेश करेगी. તો યુસીસી કમિટીના અધ્યક્ષ અંગે સભ્યોની વાત કરીએ કે રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અધ્યક્ષ, વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ અધિકારી CL મીના સભ્ય, એડવોકેટ RC કોડેકર સભ્ય, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર સભ્ય, સામાજિક કાર્યકર ગીતાબેન શોફ સભ્ય તરીકે નિયુક્ત થયા છે.
કે 45 દિવસમાં સરકારને જ્યારે રિપોર્ટ રજૂ કરવામાં આવશે તે પછી સરકાર દ્વારા એનો આખો રિપોર્ટને રિવ્યૂ કર્યા પછી જે અનુકૂળ સમય હશે તે વખતે મુખ્યમંત્રી શ્રી નિર્ણય લઈને એને વિધાનસભામાં લાવશે. ના રિપોર્ટની અંદર બી અગર આપ જોશો ને, એક તો HUFનું જે મુખ્ય ટેક્સેશન વાળી વાત છે, ટેક્સેશનનો અલગ જ અલાયદો કાયદો છે અને ખાસ કરીને ઉત્તરાખંડના બી તમે UCCનું જે ડ્રાફ્ટ રજૂ થયું છે તેની અંદર બી HUFને કોઈ બી પ્રકારે મેન્શન કરવામાં આવ્યું નથી. તો ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં લાગુ થશે UCC. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવશે. 45 દિવસ બાદ આ રિપોર્ટ સોંપવામાં આવશે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને મહત્વના સમાચાર અને આ સાથે જ UCC લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ વિગતો જાહેર કરવામાં આવી હતી. UCCના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહ્યા છે. તો આપણી સાથે જોડાઈ ગયા છે ઉજ્જવલ શેઠ, હિન્દુ આગેવાન. પહેલા તો વાત કરીએ કે હવે ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં UCC લાગુ થવા જઈ રહ્યું છે. પહેલી તો આપની શું પ્રતિક્રિયા? ખૂબ આવકાર્ય પગલું ગુજરાત સરકારનું કહી શકાય. ઉત્તરાખંડ બાદ પહેલું એવું રાજ્ય બની રહ્યું છે ગુજરાત કે જ્યાં આગળ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા જઈ રહ્યો છે. આમ તો યુનિફોર્મ સિવિલ કોડ એ જરૂરિયાત છે, એ કોઈ વિશિષ્ટતા નથી. દરેક નાગરિકને સમાન હક અને સમાન એની પ્રતિજ્ઞા મળી રહે તેના માટે થઈ અને વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવાર ઘણા સમયથી ગુજરાત સરકાર પાસે અને ભારત સરકાર પાસે યુનિફોર્મ સિવિલ કોડની માંગ કરી રહ્યું છે. આજે આ પગલું સાકાર થવા જઈ રહ્યું છે. અમારા માટે ખૂબ જ હર્ષ અને લાગણીની વાત છે. તમામ દેશવાસીઓ આનો સ્વીકાર કરે છે અને આવકાર આપે છે. યુનિફોર્મ સિવિલ કોડ દરેક નાગરિકને પોતાના હક સમાન રીતે મળી શકે તેની એન્શ્યોર કરશે. બિલકુલ ઉજ્જવલભાઈ, પરંતુ અહીંયા આપણે જોઈ રહ્યા છે કે અત્યારે હાલ UCC લાગુ થવા જઈ રહી છે તે અંગે અનેક જગ્યાએ વિરોધ પણ અત્યારથી ચાલુ થઈ રહ્યો છે, કેમ કે ઉત્તરાખંડમાં બાદ UCC લાગુ થઈ હતી તે પહેલા પણ વિરોધ હતો, તે બાદ પણ વિરોધ હતો. હવે ગુજરાતમાં બીજું રાજ્ય બની રહ્યું છે ગુજરાત. તે દરમિયાન ગુજરાતની વાત કરીએ એટલે કે અનેક જાતિ અને ધર્મની અંદર ક્યાંક ને ક્યાંક હવે અંદર ટકરાહટ જોવા મળી રહી છે, વિખવાદ ઉભો થતો જોવા મળી રહ્યો છે. આ બિલકુલ પાયા વિહોણી વાત છે બેન. યુનિફોર્મ સિવિલ કોડ એટલે દરેક નાગરિકને સમાન અધિકાર અને સમાન એના દરેક નાગરિક માટે સમાન કાયદો. એવો કયો દેશ છે કે જેમાં દરેક નાગરિકને સમાન કાયદો અને સમાન અધિકાર ના આપવામાં આવતા હોય? મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા જે મુસ્લિમોને વધારે પ્રથા મહિલાઓ સાથેના જે અમુક વિશિષ્ટ અધિકાર આપવામાં આવ્યા છે જે મહિલા વિરોધી છે તેના માટે થઈ અને એક પુરુષત્વનું જે સમાજમાં એમનું વર્ચસ્વ બની રહે તેના માટે થઈ અને આ એક પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાકી એવો કોઈ પણ દેશ ના હોઈ શકે કે જ્યાં આગળ દરેક ધર્મના લોકોને સમાન અધિકાર ના હોય. આપણો દેશ ધર્મ નિરપેક્ષ છે. કાયદો દરેક ધર્મને સરખી રીતે જોવે છે, તો તેના અધિકાર અને કાયદા પણ સમાન જ હોવા જોઈએ. ઉજ્જવલભાઈ, અહીંયા ગાડી વાત કરીએ આપણે લગ્નની, એટલે કે આદિવાસી જાતિની અંદર એવું પણ થાય છે કે એક કરતાં વધારે લગ્ન થાય છે, તો તેના પર તમે શું કહેશો? બેન, દરેક પ્રથા અલગ અલગ હોઈ શકે છે, પરંતુ આજે પણ આદિવાસી સમાજ એ હિન્દુ સમાજનો એક અભિન્ન અંગ છે. આજે પણ હિન્દુ એક્ટ અનુસાર આદિવાસી જાતિમાં લગ્નની રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ બાદ પણ હિન્દુ પ્રથા અનુસાર જ હિન્દુ મેરેજ એક્ટ જેને આપણે કહીએ છીએ તે પ્રમાણે જ આદિવાસી જાતિમાં લગ્નનું પ્રાવધાન છે. તેમાં એમને કોઈ જ પ્રકારનો કોઈ પણ બાંધછોડ અત્યારે પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં રહે. બિલકુલ, પરંતુ અહીંયા ગાડી જે પ્રમાણે વાત કરવામાં આવે કે હાલ આપણે UCC કોડ જ્યારે બિલ લાગુ થવાનું છે તે દરમિયાન આદિવાસીની જો વાત કરવામાં આવે કે આદિવાસી જાતિની અંદર એવી ઘણી જાતિઓ છે કે છોકરીઓની ઉંમરની જો વાત કરવામાં આવે કે તે લોકોના 18 વર્ષથી નીચે જો ઉંમર હોય તો પણ લગ્ન કરવામાં આવે છે અને વધારે એક કરતાં વધારે લગ્ન પણ થતા હોય છે. બેન, આવા રીતિ રિવાજો ઘણી બધી જાતિમાં છે. ઘણા બધા
સમાજમાં છે, પણ એને કાયદાનું સ્વરૂપ આપવું એ આપણા સંવિધાનને કે એ આપણા બંધારણને શોભતું નથી. આજે આદિવાસી સમાજને ધારો કે આવી રીતિ રિવાજ છે તો એમને કોઈ પણ કાયદાકીય ફાયદા આપવામાં આવ્યા નથી અને આવશે નહીં. એવી જ રીતે જો એ મુસ્લિમ સમાજ હોય કે મુસ્લિમ ધર્મના લોકો હોય તો એમને પણ આવા કોઈ પણ પ્રકારના બેનિફિટ કે કોઈ પણ ફાયદા કાયદાકીય રીતે ના જ મળવા જોઈએ. આજે પણ મુસ્લિમ સમાજમાં ઘણા કાયદા ના હોવા છતાં પણ 18 વર્ષથી નાની ઉંમરની દીકરીઓના વિવાહ કરવામાં આવે છે, તો એની સામે કાયદાકીય પગલાં લેવાય છે. આદિવાસી સમાજમાં પણ જ્યાં જ્યાં આવી ઘટના સામે આવી છે ત્યાં સરકારે ઘણી જગ્યાએ ધ્યાન લીધું છે. બિલકુલ ઉજ્જવલભાઈ, અહીંયા આગળ વાત કરીએ કે માલધારી સમાજની એટલે કે માલધારી સમાજની અંદર પણ સંપત્તિને લઈને ઘણા બધા વિવાદ ઉભા થાય છે, કેમ કે તેમની તો પ્રથા જે ચાલતી આવી છે, તો તેના અંગે તમે શું કહેશો? કેમ કે તેમાં તો પછી વધુ પડતો વિવાદ ઉભો થશે. બેન, એક સ્પષ્ટ જ્યારે તમે સરકાર તરીકે વિચારી રહ્યા છો તો કોઈ પણ સમાજને પ્રત્યે કાયદાકીય સંરક્ષણ કોઈ પણ સમાજનું સરખું હોવું જોઈએ. ઘણા બધા સમાજમાં ઘણી બધી પ્રથાઓ આપણા દેશમાં ચાલી આવે છે, એનો કોઈ વિરોધ નથી, પરંતુ જ્યારે હકની વાત આવે તો આપણા જ સમાજના હિન્દુ આગેવાનો ઘણા એવા થઈ ગયા કે જેમણે બહુ વિવાહ પ્રથાનો વિરોધ કર્યો, જેણે બહેનોને સરખા સંપત્તિમાં અધિકારનો અમલ કરાયો. તો એવા રિફોર્મ હિન્દુ સમાજમાં જ ફક્ત જોવા મળી શકે છે, બીજા કોઈ સમાજમાં જોવા નથી મળતા. અને તેના માટે થઈને કોઈ કાયદાકીય સંરક્ષણ કોઈ સમાજને આપવું એ બંધારણમાં ક્યારે પણ શક્ય ના હોય અને ક્યારે પણ ના કરવું જોઈએ. જો આ પ્રથા ચાલતી આવે છે તો એનો એ સમાજ ભેગા થઈ સમાજના આગેવાનો બેસી એનું નિરાકરણ લાવશે, પણ એના કારણે એ સમાજને બંધારણનું સંરક્ષણ મળે એ ક્યારેય સ્વીકારી ના લેવાય. જો ઉજ્જવલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સમાચારમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.